શું કરે છે? રોટલી બનાવે છે? હા ભાભી. હું શું કહેતી હતી કે તે આદિભાઈને વાત કરી કે નહીં કે ક્યાંક બીજી જગ્યાએ નોકરી જાય, કંઈક સારી જગ્યાએ નોકરી કરે જેથી એમનો પગાર વધે, આપણા ઘરની પરિસ્થિતિ સુધરે? ભાભી મેં વાત કરી છે આદિત્યને અને એ પણ કોશિશ કરી રહ્યા છે. એમણે મને કીધું કે એમના શેઠની વાત કરશે કે એમનો પગાર વધારે. હવે જો કોશિશ કરી શકીએ અમે, બીજું તો શું થાય અમારાથી. સાચી વાત છે. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. સાચી વાત છે, કોશિશ કરવી જ જોઈએ. પણ હું છે ને તને એમ કહું છું કે કોશિશ એવી કરજે કે 1-2 દિવસમાં છે ને એમને નોકરી લાગી જવી જોઈએ. બરાબર? કોશિશ મારે નથી કરવાની ભાભી, કોશિશ તો એમને જ કરવાની છે ને. તો હું શું કરી શકું? તમે મને કહો કે કામ પડે છે તો તમે મને બતાવો, હું નોકરી કરવા જાઉં. આ તમને ખબર છે ને કે તમારા દેર એટલા બધા ભોળા છે ને, કોઈની સાથે વ્યવસ્થિત વાત પણ નથી કરી શકતા. હું શું કરી શકું? હું થાકી ગઈ છું એમના સ્વભાવથી. હા, આવો તમારી જ કમી હતી. મમ્મી, તમને ચા પીવી છે? હું બનાવી આપું? હા, બનાવી આપ ચા. એમને ચા પીવી હોય તો. અને ચા ખાંડ છે ને બહાર જઈને લઈ આવજે. હા, અને પછી એમને ચા બનાવી આપજે. ચા પીવી છે, ચા બનાવી આપો. જે કામ કરવાનું છે એ નથી કરતી અને બસ ચાપલા વેડા કરવામાં પહેલી તૈયાર થઈ જાય છે. બસ શું કામ લડો છો બેઉ જણા? ગોપી, ગોપી, મને થોડાક દિવસથી શ્વાસ ચડે છે. પહેલાં એકવાર રિપોર્ટ કરાવેલા તો ડૉક્ટરે કીધેલું ને કે કદાચ એક નળી બ્લોક આવી છે. ત્યારે તો દવાથી સારું થઈ ગયેલું. પાછું અત્યારે મને થોડાક દિવસથી ગભરામણ થાય છે, શ્વાસ નથી લેવાતો, થાક લાગે છે. તો બેટા થોડાક પૈસા આપને તો હું દવાખાને જઈ આવું. મમ્મી, પૈસા તો મારી પાસે નથી. મારી પાસે હોત તો હું ના આપી દેત. આટલું બધું ઘરમાં સાંભળ્યા કરું છું, એના કરતાં તો પૈસા આપી દેવા સારા. પણ મારી પાસે એક રૂપિયો નથી. હું કેવી રીતે તમને ક્યાંથી લાવીને આપું? બેટા, રોનકને મેં કીધું, રોનકે તો ચોખ્ખી ના પાડી દીધી. હા, તો ના જ પાડે ને. એમની પાસે પૈસા હોય તો તમને આપે ને. જેમ બને છે એમ એ આ ઘર માટે તો કરે જ છે ને, તોય તમને ઓછું પડે છે. અને તું શું કહે છે? પૈસા નથી, પૈસા નથી. આ આટલા બધા સોનાના ઘરેણા પહેરવાના પૈસા છે તારી પાસે અને આમ કે છે મારી જોડે પૈસા નથી. પણ ભાભી, આ તો લગ્ન સમયે મને મારા પિયરમાંથી આવ્યું હતું, તો પછી એ તો હોય જ ને મારી પાસે. મારી પાસે રોકડા કોઈ પૈસા નથી, એવું કહું છું. મમ્મી, તમારી તબિયત વધુ ખરાબ છે તો પછી તમે ત્યાં બેસો ને સોફા પર. હું ના. તમારા માટે લીંબુ શરબત કે કંઈ બનાવીને લાવું? ના, એનાથી સારું નહીં થાય. પણ સુષ્મા, તને પૂછું છું, રોનકે તો મને ઘસીને ના પાડી દીધી. પણ બેટા, તું તો એક સ્ત્રી છે અને મને ખબર છે સ્ત્રીનો સ્વભાવ શું હોય. પતિ ઘરમાં વાપરવા માટે પૈસા આપે ને, તેમાંથી નાની નાની કટકી કરીને બચાવતી જ હોય. પણ રોનકે તો ના પાડી દીધી. તું થોડાક આપને. તમે બચાવ્યા? એક મિનિટ, હું વાત કરું છું ને તો વચ્ચે વચ્ચે શું કામ બોલે છે? તમે બચાવ્યા? જો તમે એ ટાઈમે બચાવ્યા હોત ને તો અત્યારે અમારી પાસે હાથ ફેલાવાનો વારો ના આવ્યો હોત. સાચી વાત છે બેટા. એ વખતે એ બચાવેલા પૈસામાંથી મેં આ બેવ છોકરાને ન ભણાવ્યા હોત ને તો સારું થાત. આ ભણાવીને પણ શું કાંદો કાઢ્યો? અત્યારે એક એક પાઈ માટે હું મોહતાજ થઈ ગઈ છું. ખાવાનું તો ઘેર ગયું, મારી દવાના પૈસા મારા દીકરાઓ પાસે નથી. એ વખતે એને ન ભણાવ્યા હોત ને તો આજે હું ફરિયાદ તો ન કરત. નો ભણાવ્યા હોત તો? અરે એ ભણવામાં હોશિયાર હતા ને એટલે અહીં સુધી પહોંચ્યા. જો હોશિયાર જ ના હોત ને તો અહીં સુધી પણ ના પહોંચત. સાચી વાત છે, પણ મેં ફી જ ન ભરી હોત તો એની હોશિયારી ક્યાં જાત? ભાભી, જો આ ઘરનો વહીવટ બધુંય તમારી પાસે છે, એટલે તમારી પાસે જો થોડા ઘણા પૈસા વધ્યા હોય તો મમ્મીને લઈને હોસ્પિટલ જાઓ ને. એમની તબિયત જો વધારે ખરાબ હોય એવું લાગે છે. હા, બહુ જ ખરાબ છે. જો તને એમની એટલી જ ચિંતા થતી હોય ને તો એક કામ કર, આ ચેન કાઢીને મને આપી દે. આ હું છે ને ચોકસીને જઈને આપી દઈશ અને જે કંઈ પણ પૈસા આવશે ને એનાથી હું આ મમ્મીનો ઈલાજ કરાવી દઈશ. ચલ કાઢ ફટાફટ. ના,
મારે તમારા કોઈ સોનાના દાગીનાથી ઈલાજ નથી કરાવવો. ભલે હું મરી જાઉં. શું મરી જાવ? તમે મરી જશો ને તો અમને જ લોકો બોલશે. ચાલ ફટાફટ ચેન કાઢ. અરે સારું. કાઢ ને, શું આમ ને તેમ કશું નહીં. ચાલ કાઢ ચેન. ના. ભાભી, આ તમે કેવી વાત સુષ્મા કરો છો? નથી જોઈ તમારે ચેન. અરે સુષ્મા અમારા પિયર ચલો. નથી આપેલો છે. હા ભલે આપેલો હોય. તને બહુ ચિંતા છે ને કે બહુ તબિયત ખરાબ છે, લઈ જાવ તો હું લઈ જાઉં છું. હા ભાભી પણ ના અરે ચલો ને. શું ના ના? નથી કરવી મારે દવા. એક તો અહીં ઓક્સિજન પર છે અને દવાખાને નથી જવું. ચલો ભાભી મારી તું વાત કામ કર. પપ્પાએ આપેલું ચેન લઈને જતા રહ્યા. કેટલા ભાવમાં છે આ તો. કઈ નહીં, આ બધું થાય છે તો એના કારણે ને, કેમ કે આદિત્ય એટલું કમાઈ નથી શકતા. જો એ જ કમાતા હોત તો આવો દિવસ જ ના આવત. ખબર નહીં આ એમનું ભોળ પણ ક્યારે છોડશે. નથી એમનું ભોળ પણ છોડતા કે નથી મારા ભાભી એમનો ગૌનો સ્વભાવ છોડતા. આ બંને વચ્ચે ચક્કીની જેમ પીસાવું છું તો હું જ. અત્યારમાં આવી ગયા તમે? હા. કાઢી નથી મૂક્યા ને? ના ના, તો આજે વહેલા રજા આપી દીધી. પણ કેમ? કેમ કે બોસને કોઈ મારવા આવ્યું હતું. મેં બોસને બચાવી લીધા. તમે? હા. હું બોસને કીધું કે તમે હટી જાઓ, હું વાત કરું છું. મેં વાત કરી, એ શાંત થઈને ભાગી ગયા અને બોસ ખુશ થઈ ગયા. એને મને 500 રૂપિયા આપ્યા અને કહ્યું, જા વાઈફને લઈને અડધો દિવસ ફરી આવ. એક મિનિટ, તમે આ બોસને બચાવ્યા કેવી રીતે એ મને કહેશો? મેં કહ્યું એ લોકોને શું? કે જુઓ, તમે બોસને મારશો તો તમે લોકો તો ગુંડાઓ જ છો, પણ આપણે શું કામ સાબિત કરવું કે તમે ગુંડાઓ છો? તમે મારશો, બોસની કેબિનમાં આવીને આવું તોડફોડ કરશો તો કાલ સવારે બોસ કેસ કરશે તો તમે પોલીસ સ્ટેશનમાં હશો અને બધા પુરાવા તમારી તરફ જ હશે. એ બધાને મેં કહ્યું કે તમે કેસમાં ફસાઈ જશો. એટલે એ લોકો મને પૂછ્યું કે તો શું કરવું? મેં કહ્યું કે બોસ 6 વાગે છૂટે છે. હા, બહાર નીકળે ને ત્યારે તમારે જે કરવું હોય તે કરજો, પણ અહીંયા ઓફિસમાં નહીં. એટલે એ લોકો સમજીને જતા રહ્યા અને બોસ મારાથી ખુશ થઈ ગયા. એટલે કે તમે બોસને પણ ખુશ કરી દીધા અને ગુંડાઓને ક્યારે મારવું એ સમય પણ આપી દીધો. હા, તો તમને- બોસને પણ બચાવી લીધા. બોસને મેં કહ્યું કે 6 વાગે ન નીકળતા, 7 વાગે નીકળજો, અને એ પણ તમે જે રેગ્યુલર રસ્તાથી જાઓ છો ને ત્યાંથી નહીં, પાછળના રસ્તેથી જજો. આદિત્ય, તો પછી તમારા બોસને તો આવતીકાલે પણ એ ભાઈ આવીને મારી શકે ને? તો હું આવતીકાલ માટે કંઈ નવું વિચારી રાખીશ ને. તું એ બધું છોડ ને, હું આવી જ ગયો છું તો ચાલ આપણે મંદિરે જઈએ. મને એક વાતનો જવાબ આપશો? હા. તમે ભોળા છો કે ચાલાક? મને એક વખત એ સમજાવી દો. મને એ નથી સમજાતું. આપણા બેના લગ્નને 1 વર્ષ થઈ ગયું, પણ હજી હું એ જ વિચારું છું કે તમને ભોળા સમજુ કે ચાલાક સમજુ. ક્યારેક તમે બહુ ભોળા લાગો છો, ક્યારેક બહુ જ ચાલાક લાગો છો. અને આ અત્યારે તમે બોસવાળી જે વાત કરી ને એમાં ભોળા પણ હતા અને ચાલાક પણ હતા. તો બેમાંથી તમે છો શું? બંને છું. બંને? જ્યાં ભોળું બનવું પડે ત્યાં ભોળા બનવાનું, જ્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો. હવે તમને તો શું કહું ને એ મને નથી સમજાતું, પણ આ ભોળપણ અને ચાલાકી બંનેનો ઉપયોગ કરીને મારી વાત ધ્યાનથી સાંભળો. મેં ગળામાં એક ચેન પહેર્યો હતો, ખબર છે? હા. એ ચેન નથી, જોવો. ક્યાં ગયો? શું ક્યાં ગયો? તમારા મમ્મીને હોસ્પિટલ લઈ જવાના હતા તો ભાભી મારા ગળામાંથી ચેન કાઢીને પછી એમને હોસ્પિટલ લઈ ગયા. કીધું કે આ વેચીને પછી મમ્મીનો ઈલાજ કરાવશું. તો રોનકભાઈ તો વધારે કમાય છે ને, તો તેમ છતાંય તેમને મારો ચેન આવી રીતે થોડો લઈ જવાય? અને હું એક એવા ભોળા માણસની પત્ની છું ને કે જે ઘરમાં એક શબ્દ નથી બોલતો. કહીને થાકી ગઈ કે ભાભી ટક કરે છે, ક્યારેક ક્યારેક મમ્મી પણ બોલતા હોય છે, રોનકભાઈ કહે છે મને. પણ તમે બસ આ બોસને ને ગુંડાઓને આ બેને જ સંભાળવામાં રહો છો. ક્યારેક આ ઘરના ગુંડાઓને તો સંભાળો. તું ચિંતા નહીં કર, હું છું ને. ભલે એ ચેન લઈ ગયા. તમે છો ને એ જ મોટું ટેન્શન છે. કોઈ બીજું હોત ને તો અત્યાર સુધી એની પત્નીને લઈને ક્યાંક જતો રહ્યો હોત. આપણે બહાર કઈ રહેવા એકલા જતા રહેશું તો તું જ વિચાર કર ને, મમ્મીનું શું થશે? તું એકલી બધું ઘરનું કેમ પૂરું કરીશ? અને તું જ કહીશ ને કે આટલા પગારમાં પૂરું ન થાય તો બધું વિચારવું પડે ને.
અને રહી વાત તારા ચેનની, તો મેં વિચારી લીધું છે. હવે હું એ ગુંડાઓને ગોતીને પાછા બોસ પાસે મોકલીશ અને બોસ મને વધારે પૈસા આપશે એને બચાવવા માટે. તો એ પૈસાથી આપણે પાછો ચેન કરાવી લઈશું. તારો ચેન તો પાછો આવી જશે ને. એટલે તમે ગુંડાઓને સામેથી બોસને મારવા માટે મોકલશો? હા, તો શું કરું? બોસને મેં પગાર વધારવા માટે વાત કરી હતી, તો કહ્યું કે 111 રૂપિયા વધારી દઉં છું. પછી હું કંઈ બોલી જ ન શક્યો. આદિ, મને ડર લાગે છે કે તમે આ ભોળા માણસ છો ને, એનો તમારા શેઠ ફાયદો ઉઠાવે છે. ક્યાંક એના કારણે જ તમે વધારે પડતા ચાલાક બનીને આ બધા ગુંડાઓ જેવા ના બની જાઓ. કેમ કે મેં જોયું છે કે જે માણસ ગુંડા હોય ને એ પણ પહેલા તમારા જેવા ભોળા જ હોય છે અને પછી જે ગુંડા બને છે. કોઈ માણસ જન્મથી ગુંડું નથી હોતું, આ દુનિયા જેને ગુંડા બનાવતી હોય છે. તમે પણ જોવો કેવા વિચાર કરવા માંડ્યા છો કે સામેથી તમે ગુંડાઓને બોલાવશો, બોસ પાસે મોકલશો અને બોસને મારશે, તમે મારતા બચાવશો એટલે બોસ તમને પૈસા આપશે. તો આ બધા વિચાર તમારા મગજમાં ક્યાંથી આવે છે? તે જ મને કહ્યું છે હંમેશા કે બુદ્ધિનો સરખો ઉપયોગ કરો. આ તમારું ભીજું તો ચાલે છે, પણ તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ વાપરતા નથી. એટલે મને આવો વિચાર આવ્યો. અને તું જ કહે છે ને કે પૈસા કમાવા માટે થઈને કંઈક મહેનત કરવી પડે, અને જો મહેનત ન થાય ને તો અકલથી કામ કરવું પડે, એનાથી જલ્દી રૂપિયો આવે. જો આદિત્ય, તમારે છે ને આ ગુંડાઓ પાસે જવાની કંઈ જરૂર નથી. મારો ચેન ગયો છે ને તો જવા દ્યો, પણ તમે આ ગુંડાઓ પાસે નહીં જાઓ. નહીં ને ગુંડાઓએ તમને જ કોઈ વાતમાં ફસાવીને તમને જ મારવાનું શરૂ કરી દીધું તો તમને કયો બોસ બચાવવા આવશે? તમારે આવું કંઈ નથી કરવાનું, ઠીક છે? મારો ચેન જતો હોય તો જવા દો. હું ભાઈને વાત કરીશ, કહીશ કે ભાભીને સમજાવી દેજે. હા બસ, તમે ભાઈને વાત કરજો, બાકી ગુંડા પાસે નહીં જતા. મને ડર લાગે છે ગુંડાઓ તમને ફસાવી લેશે અને તમને જ મારવા માંડશે તો. એવું કંઈ નહીં થાય, હું નહીં જાઉં. અને સોરી, મારા લીધે આ ઘરમાં તારે કેટલું સહન કરવું પડે છે, નહીં? માફ કરજે. હા, સહન તો બહુ બધું કરવું પડે છે, પણ તમને જ્યારે જોઉં છું ને, આ તમારા ભોળા ચહેરાને જોઉં છું ને, તો એ બધું દુઃખ સાઈડ પર જતું રહે છે. સારું, હું તમારા માટે ચા મૂકી દઉં, તમે આવો ઘરમાં. પછી આપણે મંદિરે જઈએ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.